મિત્રો, અગાઉ આપણે શિક્ષણ અંગેના અલગ અલગ વ્યવસાયિક ક્ષેત્રો વિશે માહિતી મેળવી. તે મુજબ એક નવું ક્ષેત્ર છે સ્પેશિયલ એજ્યુકેટર. તેના વિશે હવે માહિતી મેળવીશું. ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને શિક્ષણ આપનાર શિક્ષક એટલે સ્પેશિયલ એજ્યુકેટર. કેટલાક બાળકોને સાંભળવામાં, બોલવામાં, સમજવામાં અથવા શીખવામાં અન્ય બાળકો કરતાં વધુ મદદની જરૂર પડે છે. તેઓની ક્ષમતા પ્રમાણે સરળ રીતે ભણાવવાનું કામ સ્પેશિયલ એજ્યુકેટર કરે છે. માત્ર ભણતર જ નહીં, પરંતુ બાળકના માનસિક અને સામાજિક વિકાસમાં પણ મહત્વની ભૂમિકા સ્પેશિયલ એજ્યુકેટર ભજવે છે. બાળકની જરૂરિયાત સમજીને યોગ્ય માર્ગદર્શન તે આપે છે. તો આ વ્યવસાય વિશે વિગતવાર માહિતી વિજલબેન પાસેથી મેળવીશું. વિજલબેન, સૌપ્રથમ એ જણાવો કે જે વિશેષ શિક્ષક એટલે શું અને તેમની કામગીરી શું હોય છે? વિશેષ શિક્ષક એટલે દિવ્યાંગ બાળકો સાથે વાતચીત કરી શકે, તેમની વ્યક્તિગત ક્ષમતાઓ અને જરૂરિયાતોને સમજી શકે, તેને કહેવાય છે વિશેષ શિક્ષક. તેઓની કામગીરી વિશે જોઈએ તો દરેક વિદ્યાર્થીની પ્રગતિનું મૂલ્યાંકન કરીને તેમાંથી પ્રત્યેક માટે રિપોર્ટ તૈયાર કરીને માનસિક, ભાવનાત્મક અથવા શારીરિક પડકારો ધરાવતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની તાલીમ વિશેષ શિક્ષક બનવા માંગતા શિક્ષકને આપવામાં આવે છે. તો જે વિશેષ શિક્ષક એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર છે તે ક્યાં કામ કરે છે? વિશેષ શિક્ષક ખાસ કરીને સામાન્ય શાળાઓમાં, પુનઃવર્સન કેન્દ્રોમાં, ખાસ શાળાઓમાં, હોસ્પિટલોમાં, થેરાપી સેન્ટરમાં, એનજીઓમાં, સામાજિક સંસ્થાઓમાં, ઘર આધારિત શિક્ષણ જેને હોમ બેઝડ ટીચિંગ કહેવામાં આવે છે તેમાં તેઓ આ ઉપરાંત ખાસ જરૂરિયાત ધરાવતા જે વિદ્યાર્થીઓ હોય એને શીખવાડવાનું અને એને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. જી, તો સ્પેશિયલ એજ્યુકેટર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? સ્પેશિયલ એજ્યુકેટર બનવા માટે જરૂરી ગુણોની વાત કરીએ તો ધીરજ અને શાંતિપૂર્ણ સ્વભાવ, કરુણા અને સંવેદનશીલતા, સારી સંચાર કૌશલ્ય, બાળકોને સમજવાની ક્ષમતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, સર્જનાત્મકતા, અલગ રીતે શીખવાની ક્ષમતા, ટીમમાં કામ કરવાની ક્ષમતા, લવચિકતા, અનુકૂલન કરવાની શક્તિ, આ બધા ગુણો ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો સાથે કામ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જી, તો વિશેષ શિક્ષક બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પૂર્ણ કર્યા પછી સ્પેશિયલ એજ્યુકેશનમાં બીએડ પૂર્ણ કરો અથવા વિશેષ શિક્ષણમાં બીએડ પછી એમએડ કરવું. રિહેબિલિટેશન કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્પેશિયલ એજ્યુકેશન પ્રોગ્રામ ડિપ્લોમા ઇન એજ્યુકેશન કરવું. અને ભરતી પ્રક્રિયાની વાત કરું તો સંબંધિત ક્ષેત્રમાં ડીએડ સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ સ્પેશિયલ એજ્યુકેશન જેવી શૈક્ષણિક લાયકાત મેળવવી. ત્યાર પછી રિહેબિલિટેશન કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા આરસીઆઈ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. સરકારી અને ખાનગી શાળાઓ અથવા સંસ્થાઓ દ્વારા ભરતીની જાહેરાત આવે છે જે ઓનલાઈન અને ઓફલાઈન પણ આવે છે. એમાં અરજી કરવી. ત્યાર પછી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ હોય છે. મેરિટ અને લાયકાતના આધારે તેની પસંદગી થાય છે. સરકારી ક્ષેત્રમાં ભરતી માટે ક્યારેક ટેટ જેવી પરીક્ષા આપવી પડે છે. જી, તો આપે ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપી છે. વિજલબેન, એક પ્રશ્ન છે કે વિશેષ શિક્ષક જે છે તેમનું માસિક વેતન કેટલું હોય છે ને તેમને આ ક્ષેત્રમાં આગળ વધતા શું પ્રગતિના અવસર મળી રહે છે? માસિક વેતનની વાત કરીએ તો સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે અને પ્રાઇવેટ શાળાઓમાં સંસ્થામાં અનુભવ અને લાયકાત પ્રમાણે અલગ અલગ હોય છે. અને પ્રગતિના અવસરની વાત કરું તો એમાં સહાયક પરામર્શકર્તા, ત્યારબાદ પરામર્શકર્તા, પરામર્શ વિભાગના વડા, સ્કૂલ સિનિયર લીડરશિપ ટીમના સભ્ય, વાઇસ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ પોતાનું સ્પેશિયલ એજ્યુકેશન સેન્ટર શરૂ કરી શકે છે અને સંશોધન અને ટ્રેનિંગ ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકે છે. જી, તો શું આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? ચોક્કસ. ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ તેમજ શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકાય છે. જી, ખૂબ ખૂબ આભાર વિજલબેન. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.